લગ્ન જીવનમાં નાના મોટા મતભેદ તો થતા જ રહે છે, બરાબર ને? પણ જ્યારે વાત કાયદા અને અધિકારો સુધી પહોંચે ત્યારે મોટા ભાગના લોકો ગૂંચવાઈ જાય છે. ઝઘડા, ભરણપોષણ, છૂટાછેડા આ બધા શબ્દો સાંભળીને ચિંતા થાય. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે કાયદો આ વિશે શું કહે છે? ચાલો આજે આ જટિલ વિષયને સરળ બનાવીને સમજીએ. એક સવાલ જે ઘણાના મનમાં આવે છે, શું કાયદો હંમેશા પત્નીનો જ પક્ષ લે છે? શું પતિ પાસે કોઈ અધિકાર જ નથી? એક એવી સામાન્ય ધારણા છે કે બધા કાયદાકીય રક્ષણ ફક્ત સ્ત્રીઓ માટે જ બન્યા છે. પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? આજે આપણે આ જ માન્યતાની હકીકત તપાસીશું અને જોઈશું કે કાયદાની ત્રાજવી ખરેખર કોના તરફ ઝૂકેલી છે. તો આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો શરૂઆત કરીએ પત્નીને મળતા કાનૂની અધિકારોથી. આ એ પાસું છે જેના વિશે સૌથી વધુ ચર્ચા થતી હોય છે અને તેને સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ, પહેલો અને સૌથી મહત્વનો અધિકાર છે ભરણપોષણનો. કાયદો એ સુનિશ્ચિત કરે છે કે લગ્ન પછી કોઈ સ્ત્રી આર્થિક રીતે લાચાર ન બની જાય. એટલે કે જો પત્ની કમાતી ન હોય અથવા પતિ તેને છોડી દે તો તેને આર્થિક સુરક્ષા મેળવવાનો પૂરો હક છે. અને આ રકમ કેટલી હશે તે કોર્ટ પતિની આવક અને બીજા સંજોગોને આધારે નક્કી કરે છે. આર્થિક સુરક્ષાની સાથે જ આવે છે રહેઠાણની સુરક્ષા. પત્નીને તેના વૈવાહિક ઘરમાં રહેવાનો પૂરો કાયદેસર હક છે. ભલે પછી એ ઘર પતિના નામે હોય કે તેના પરિવારના, તેને ત્યાંથી બળજબરીથી કાઢી મૂકી શકાતી નથી. આ અધિકાર એક પ્રકારની સ્થિરતા અને સલામતી આપે છે. કાયદો પત્નીને દરેક પ્રકારના ત્રાસ સામે એક મજબૂત સુરક્ષા કવચ આપે છે. અને આમાં માત્ર શારીરિક મારપીટ જ નથી આવતી. કોઈ ગાળો આપે, અપમાન કરે કે પછી માનસિક રીતે હેરાન પરેશાન કરે, આ બધું જ ઘરેલું હિંસા ગણાય છે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હવે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વનો કોન્સેપ્ટ સમજીએ: સ્ત્રીધન. લગ્ન વખતે કે તે પછી પિયર કે સાસરી પક્ષ તરફથી સ્ત્રીને જે કંઈ પણ ભેટ, દાગીના કે રોકડ મળે છે તેના પર ફક્ત અને ફક્ત તેનો જ અધિકાર હોય છે. એ તેની અંગત સંપત્તિ છે. બીજું કોઈ તેના પર દાવો કરી શકે નહીં. જ્યારે લગ્નજીવન ટકાવી રાખવું અશક્ય બની જાય ત્યારે પત્ની પાસે તેમાંથી સન્માનપૂર્વક બહાર નીકળવાનો અધિકાર પણ છે. કાયદામાં છૂટાછેડા માટેના સ્પષ્ટ કારણો આપેલા છે, જેમ કે પતિ દ્વારા શારીરિક કે માનસિક ક્રૂરતા, કોઈ લગ્નેતર સંબંધ અથવા લાંબા સમય સુધી પત્નીનો ત્યાગ કરવો. છૂટાછેડાના કિસ્સામાં સૌથી સંવેદનશીલ મુદ્દો હોય છે બાળકની કસ્ટડીનો. કાયદો સામાન્ય રીતે એવું માને છે કે નાના બાળકની સંભાળ માતા વધુ સારી રીતે રાખી શકે છે, એટલે મોટાભાગના કિસ્સામાં કસ્ટડી તેને સોંપવામાં આવે છે. જોકે આ કોઈ પથ્થરની લકીર નથી. કોર્ટનો અંતિમ નિર્ણય હંમેશા એ જોઈને જ લેવાય છે કે બાળકનું હિત કોની સાથે શ્રેષ્ઠ રીતે સચવાયેલું છે. તો આ હતા પત્નીને મળતા કેટલાક મુખ્ય અધિકારો. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. સિક્કાની બીજી બાજુ પણ છે. ચાલો હવે એ સમજીએ કે કાયદાએ પતિને પણ કયા અધિકારો અને સુરક્ષા કવચ આપ્યા છે જેની જાણકારી હોવી એટલી જ જરૂરી છે. જેમ પત્નીને, એ જ રીતે પતિને પણ અત્યાચારી સંબંધમાંથી બહાર નીકળવાનો પૂરો અધિકાર છે. જો પત્ની દ્વારા માનસિક કે શારીરિક ક્રૂરતા થતી હોય, તેનો કોઈ લગ્નેતર સંબંધ હોય અથવા તે કોઈ કારણ વગર ઘર છોડીને જતી રહી હોય, તો પતિ પણ આ જ આધારો પર છૂટાછેડા માટે અરજી કરી શકે છે. બાળકની કસ્ટડી પર ફક્ત માતાનો જ એકાધિકાર નથી. પિતા પણ એક સક્ષમ વાલી છે અને તે બાળકની કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં દાવો કરી શકે છે. અહીં પણ અંતિમ નિર્ણય લેતી વખતે કોર્ટ ફક્ત એ જ જોશે કે બાળકનું ભવિષ્ય અને કલ્યાણ કોની સાથે વધુ સુરક્ષિત છે, માતા સાથે કે પિતા સાથે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અધિકાર છે. જો પતિ પર દહેજ, ઘરેલું હિંસા કે અન્ય કોઈ ખોટો આરોપ લગાવવામાં આવે તો તે ચૂપચાપ સહન કરવા માટે બંધાયેલો નથી. તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે. અને જો આરોપ ખોટો સાબિત થાય તો કાયદાનો દુરુપયોગ કરનાર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ એક વિશિષ્ટ કાનૂની જોગવાઈ છે. તેનો મુખ્ય હેતુ તૂટતા લગ્નને બચાવવાનો છે. જો પત્ની કોઈ યોગ્ય કારણ વગર પતિથી અલગ રહેવા લાગે તો પતિ કોર્ટમાં અરજી કરીને સંબંધને ફરી એક તક આપવા માટે કહી શકે છે, જેના પછી કોર્ટ પત્નીને સાથે રહેવા માટે આદેશ આપી શકે છે. તો શું પતિએ દરેક સંજોગોમાં ભરણપોષણ આપવું જ પડે? જવાબ છે ના. કાયદો અહીં પણ સંતુલન રાખે છે.
દાખલા તરીકે, જો પત્ની પોતે આર્થિક રીતે સક્ષમ હોય અને સારો પગાર કમાતી હોય અથવા તેણે કોઈ યોગ્ય કારણ વગર પતિનો ત્યાગ કર્યો હોય તો કોર્ટ પતિને ભરણપોષણની જવાબદારીમાંથી મુક્તિ આપી શકે છે. તો આપણે બંને પક્ષોના અધિકારો જોયા. આનાથી એક વાત તો એકદમ સ્પષ્ટ થાય છે. કાયદાનો હેતુ કોઈ એક પક્ષને મજબૂત કે બીજાને નબળો બનાવવાનું બિલકુલ નથી. તેનો સાચો ઉદ્દેશ્ય સંબંધોમાં સમાનતા અને સંતુલન સ્થાપિત કરવાનો છે. આ વાતનું સૌથી સારું ઉદાહરણ આપણને છૂટાછેડાના કારણોમાં જોવા મળે છે. જુઓ, ક્રૂરતા, લગ્નેતર સંબંધ અને ત્યાગ જેવા મૂળભૂત કારણો પતિ અને પત્ની બંને માટે લગભગ સમાન જ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કાયદો કોઈ એક તરફ ઝુકાવ નથી રાખતો, પણ બંનેને સમાન ધોરણે જુએ છે. હવે આ સમગ્ર વિશ્લેષણના સારાંશ તરફ આગળ વધીએ. આ એ મુખ્ય મુદ્દાઓ છે જે દરેકે સમજવા જ જોઈએ. આ આખી ચર્ચાનો સૌથી નિર્ણાયક મુદ્દો આ જ છે. ભારતીય કાયદાનો પાયો સમાનતા પર આધારિત છે. કાયદાની નજરમાં પતિ કે પત્ની કોઈ ઊંચું કે નીચું નથી. અધિકારો અને જવાબદારીઓ બંને માટે બનાવવામાં આવી છે. અને આ સમાનતા જાળવવા માટે કાયદાનો દુરુપયોગ રોકવો પણ એટલો જ જરૂરી છે. એ યાદ રાખવું જોઈએ કે કોઈના પર ખોટો કેસ કરવો એ માત્ર અનૈતિક નથી, પણ તે પોતે જ એક ગુનો છે. કાયદો જે રક્ષણ આપે છે તેનો દુરુપયોગ કરનારને તે સજા પણ આપી શકે છે. અને અંતે એ સમજવું બહુ જરૂરી છે કે કાયદો કોઈ ગણિતના સૂત્રની જેમ કામ નથી કરતો. દરેક કેસ અલગ હોય છે. કોર્ટ હંમેશા બંને પક્ષોની દલીલો, પુરાવા અને કેસના વિશિષ્ટ સંજોગોને ઊંડાણપૂર્વક તપાસીને જ પોતાનો ચુકાદો આપે છે. તો આ બધી જાણકારી પછી એક અંતિમ પ્રશ્ન મનમાં આવે છે. શું આ અધિકારોનું જ્ઞાન ફક્ત કોર્ટમાં લડવા માટે જ છે, કે પછી તેની સાચી સમજ એકબીજાની મર્યાદાઓ અને અધિકારોનું સન્માન કરતા શીખવીને સંબંધને વધુ મજબૂત અને સમાન બનાવી શકે છે? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.